વોર્ડ નંબર 13ની પૌરાણિક વાવ સિદ્ધનાથ તળાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 135મા એપિસોડમાં દેશની સુરક્ષા અને સામાજિક કલ્યાણની સિદ્ધિઓ પર ભાર મૂક્યો હતો. તેમણે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાના પ્રતીક સમાન સંપૂર્ણ સ્વદેશી નૌકાદળ જહાજો INS દુનાગીરી સંશોધક અને અગ્રયત તેમજ DRDO દ્વારા લોંગ રેન્જ ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણને બિરદાવ્યા હતા. આ સાથે ભારતમાં બનેલા C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની પ્રથમ સફળ ઉડાનની પ્રશંસા કરી હતી. સામાજિક ક્ષેત્રે તેમણે દેશની આર્થિક સુરક્ષા યોજનાઓની સફળતાનો ઉલ્લેખ કર્યો અને મહારાષ્ટ્રના નાંદેડના પેટકર પરિવારે લગ્ન પ્રસંગને આખા ગામનો ઉત્સવ બનાવીને કરેલી સામાજિક પહેલની વિશેષ નોંધ લઈ દેશવાસીઓને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ વડોદરા શહેર પૌરાણિક વાવ સિદ્ધનાથ તળાવના પ્રાંગણમાં મન કી બાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ દંડક શૈલેષભાઈ પાટીલ, વોર્ડ નંબર 13ની પૂર્વ નગર સેવિકા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત સાંભળી હતી. વધુમાં પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહે જણાવ્યું હતું કે માનનીય મોદી સાહેબના દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગે યોજાતા મન કી બાતના કાર્યક્રમનું આયોજન આજે સિદ્ધનાથ મહાદેવ તળાવની બાજુમાં આવેલા પૌરાણિક વાવ ખાતે કરવામાં આવ્યું. વોર્ડ નંબર 13ની અમારી ટીમ મનીષભાઈ, જાગૃતિબેન, મંગેશભાઈ અને સૌ કાર્યકર્તાઓએ એમણે આજે અહીંયા આજુબાજુના લોકો આ કાર્યક્રમમાં જોડાઈને ચિંતા કરી છે. કેચ ધ રેઇન માનનીય મોદી સાહેબનો 2014થી સૌથી મહત્ત્વનો કાર્યક્રમ છે. વડોદરા શહેરમાં હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી રેઇન વોટર હાર્વેસ્ટિંગનું કામ આપણે કરી રહ્યા છે. તો સાથે સાથે પૌરાણિક વસ્તુઓને જીવંત કરવી, એ સ્થળની લોકોને ઓળખ થાય, લોકો ત્યાં જતા થાય અને જગ્યા પર સ્વચ્છતા જળવી રહે તેવા ઉદ્દેશ્ય સાથે દર મહિનાના છેલ્લા રવિવારનો કાર્યક્રમ એ વડોદરાની અલગ અલગ જગ્યા પર કરવાનું એવું હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી નક્કી કર્યું છે. આજનું આ કાર્યક્રમ વોર્ડ નંબર 13ના યોજાયેલા કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. ત્યારે સમગ્ર ટીમ જેમણે આ કામગીરી કરી છે, જેમણે સૌને એકત્રિત કર્યા છે, આયોજન માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.